હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આગળના વિડીયોમાં આપણે ઇન્સર્ટ મેનુની અંદર શીખ્યા હતા હેડર એન્ડ ફૂટર એન્ડ પેજીસ નંબર. હેડર ફૂટરનું એડવાન્સ ઓપ્શન પણ આપણે શીખી ગયા. આજે આપણે મિત્રો શીખવાના છે હેડર ફૂટરની અંદરનું ટેક્સ્ટ એન્ડ સિમ્બોલ ઓપ્શન. એની અંદર પણ બીજા ઘણા બધા ઓપ્શન આપેલા છે જે આપણે જોવાના છે. ચલો મિત્રો, સ્ક્રીન ઉપર આપણે ધ્યાન આપીશું. તો સ્ક્રીન ઉપર આપણે આવી ગયા છે મિત્રો. સ્ક્રીન ઉપર આપણે ઇન્સર્ટ મેનુમાં જતા રહી. ઇન્સર્ટ મેનુની અંદર આપણે આવી ગયા. કાલે આપણે આગળના વિડીયોમાં આપણે હેડર એન્ડ ફૂટર વિશે જોયું હતું. આજે આપણે જોવાના છીએ ટેક્સ્ટ ઓપ્શન. ટેક્સ્ટ ઓપ્શનની અંદર આપેલું છે ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સનું કામ શું? જેમ કે હું અહીંયાથી નવી ફાઇલ ઓપન કરી દઉં છું. આગળ આપણે ઇન્સર્ટ મેનુમાં કવર પેજીસ જોયા એ રીતે મારે કોઈ ટેક્સ્ટ બોક્સની જરૂર હોય તો હું શું કરીશ, આ ટાઈપના સ્ટાઇલ વાળા ટેક્સ્ટ બોક્સ આપેલા છે મિત્રો. તો આમાંથી મારે જેવું પણ ટેક્સ્ટ બોક્સની જરૂર હોય એ ટેક્સ્ટ બોક્સને હું શું કરીશ મિત્રો, તો એને સિલેક્ટ કરી દઈશ એટલે ટેક્સ્ટ બોક્સ આવી જશે. આ ટેક્સ્ટ બોક્સને શું કરીશું, તો આપણી જરૂરિયાત મુજબ જે ટાઇટલ આપવાનું થાય એ ટાઇટલ આપીશું અને એના નીચે આપણે જે ટોપિક વિશે લખી રહ્યા હોય એનું કન્ટેન્ટ એડ કરવાનું થાય છે મિત્રો. હવે અહીંયા તમને ફોર્મેટિંગનો એક ઓપ્શન આપેલો છે જેની અંદર શેપ આપેલો છે. શેપનું ફોર્મેટિંગ ક્યાં કરીશું, અહીંયા પિક્ચર્સ ફોર્મેટ ઓપ્શન આપેલો છે એના અંદર ગયા પછી આપણે શું કરીશું, એનું ફોર્મેટિંગ. જેમ કે આપણે આગળ જોઈએ શેપનું ફોર્મેટિંગ. શેપના ફોર્મેટિંગની અંદર તમારે કોઈ કલર ચેન્જ કરવો હોય તો તમે કલર પણ ચેન્જ કરી શકો છો. ફોર્મેટિંગનો કલર ચેન્જ કરવો હોય તો ફોર્મેટિંગનો પણ કલર ચેન્જ કરી શકો છો. તો મિત્રો, તમારે ટેક્સ્ટ બોક્સ કોઈ સ્ટાઇલ વાળું લેવું હોય તો તમે આ રીતે ટેક્સ્ટ બોક્સની સ્ટાઇલ તમે લઈ શકો છો. હવે મિત્રો આપણે આવી જઈએ ક્વિક પાર્ટ્સ. ક્વિક પાર્ટ્સની આપણે કોઈ જરૂર નથી. એના પછી આપણને આપેલું છે વર્ડ આર્ટ. વર્ડ આર્ટનું કામ શું? તો વર્ડ આર્ટનું કામ એટલું છે કે તમારે કોઈ ટાઇટલ આપવું હોય એ ટાઇટલને કોઈ સારું ફોર્મેટિંગ આપીને લખવું હોય. જેમ કે મારે અહીંયા કોઈ ટાઇટલ આપવું છે તો હું અહીંયા લખી દઉં. વર્ડ આર્ટના ઓપ્શનમાં જઈશ. વર્ડ આર્ટના ઓપ્શનમાં ગયા પછી અહીંયા તમને ટાઈપ ઓફ સ્ટાઇલ આપેલી છે ટેક્સ્ટની. આપણે આગળના શેપ ઓપ્શનમાં સ્કીપ રાખીએ તો આનું ફોર્મેટિંગનો ઓપ્શન, એના જ ઓપ્શન આપણે અહીંયા આગળ જોવાના છીએ કે વર્ડ આર્ટ. વર્ડ આર્ટમાંથી હું કોઈ પણ એક સ્ટાઇલ પસંદ કરી લઉં. જેમ કે મેં આ સ્ટાઇલ પસંદ કરી લીધી મિત્રો. હવે આની અંદર મારે શું કરવું છે, તો કોઈ ટેક્સ્ટ મારે જે ટાઇટલ આપવાનું હોય એ ટાઇટલનું હું આની અંદર ઇન્સર્ટ કરી ટાઈપ કરી. જેમ કે આપણે આપણી ચેનલનું નામ લખી દઈએ સ્કાય સ્કિલ ટેક. લખી દીધું મિત્રો. હવે આ ટેક્સ્ટને હું શું કરું, સિલેક્ટ કરી દઉં. જો આ જે ડોટેડ લાઈન બતાવે છે મિત્રો એ એક શું છે, શેપ જ છે. શેપને તમે ફોર્મેટિંગ ડિઝાઇન આપી શકો છો. જો નથી આપવું તો આપણે એને એમના એમ જ રાખીશું. એની બાજુમાં તમને વર્ડ આર્ટની સ્ટાઇલ આપેલી છે. એકવાર વર્ડ આર્ટની સ્ટાઇલ લઈ લીધી હોય અને ફરીથી એમાં સુધારો કરવો હોય તો કઈ રીતે કરવો મિત્રો, તો અહીંયાથી તમે વર્ડ આર્ટની સ્ટાઇલ ફરીથી ચેન્જ કરી શકો છો, જે સ્ટાઇલ રાખવી હોય એ મિત્રો. ચલો, તો આમાંથી મેં કોઈ પણ એક સ્ટાઇલને પસંદ કરી લીધી. પસંદ કર્યા પછી આપણે શું કરીશું, તો ફરીથી એની બાજુમાં તમને ઓપ્શન આપેલો છે ટેક્સ્ટની અંદર કોઈ ફિલ કરાવવો હોય કલર. જેમ કે આની અંદર જ જઈશું. કોઈ બીજો કલર ચેન્જ કરવો હોય તો આપણે એની અંદર જઈને ચેન્જ કલર કરી શકીએ. જેમ કે મેં અહીંયાથી કલર લઈ લીધો. એના સિવાય આપણે ફોન્ટની સાઈઝ થોડી મોટી કરી દઈએ કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેન થી. ચલો, થઈ ગયું થોડી ફોન્ટની સાઈઝ મોટી. હું આની આઉટલાઈનને થોડું મોટું કરી દઈશ. હવે મિત્રો આની અંદર આપણે શું કરવું છે, તો આની અંદર આપણે ટેક્સ્ટને સિલેક્ટ કરીશું. એની આઉટલાઈનનો કલર લઈશું. આઉટલાઈન મારે જે કલરની સેટ કરવી હોય એ કલર હું અહીંયાથી લઈ લઉં. ચલો, મેં રેડ કલરની આઉટલાઈન લઈ લીધી. એના સિવાય આઉટલાઈનની વેઇટ વધારી હોય તો વેઇટ પણ વધારી શકીએ મિત્રો આની અંદરથી. ચલો, હું એની વેઇટ થોડી વધારી દીધી. હજુ મિત્રો મારે એની અંદર ધારો કે આ કલર નહીં રાખો, બીજો કલર રાખો તો બીજો કલર પણ પસંદ કરી શકું છું. એના સિવાય એનો ડેશમાં કન્વર્ટ કર્યું હોય આઉટલાઈનના તો હું અહીંયા ડેશમાં કન્વર્ટ કરી શકું. ખ્યાલ આવ્યો મિત્રો. એના નીચે તમને ફોર્મેટિંગનો ઓપ્શન આપેલો છે મિત્રો. તો ફોર્મેટિંગના ઓપ્શનની અંદર તમે અહીંયાથી શેડો ઇફેક્ટ જુઓ. જે રીતે આપણે પિક્ચર્સ માટે ઇફેક્ટ જોઈ, શેપ માટે ઇફેક્ટ જોઈ, એ રીતે ટેક્સ્ટ માટે પણ ઇફેક્ટ સેમ જ આવશે. જેમ કે શેડો. શેડો એટલે શું થાય, પડછાયો. હવે એની આઉટર સાઈડ તો જો મિત્રો બહારની સાઈડ તમને પડછાયો જોવા મળતો હશે. એવી ને એવી રીતે નીચે
ઇનર સાઈડ અંદરની સાઈડ તમને પડછાયો જોવા મળતો છે. પ્રિસ્પેક્ટિવ આ ટાઈપનો તમને પડછાયો જોવા મળતો છે. એ રીતે રિફ્લેક્શન શેપ માટે હતું, એના એ રીતે ટેક્સ્ટ માટે પણ આપેલું છે. મિત્રો ગ્લો ઇફેક્ટ તો પિક્ચર જે શેપ લીધો તો પિક્ચર લીધું હતું એવી જ રીતે ટેક્સ્ટ માટે પણ ગ્લો ઇફેક્ટ આપેલી છે, જેનાથી તમારું ટાઇટલ સારું વ્યવસ્થિત લાગશે. એના નીચે તમને ઓપ્શન આપેલો છે બેવલ અને 3D. આ બંને ઓપ્શન મિત્રો પણ આપણે શેપ અને ટેક્સ્ટમાં પિક્ચર્સ માટે જોઈ ચૂક્યા છે. એવા ને એવા જ ઓપ્શન આપણને વર્ડ આર્ટના ટેક્સ્ટ માટે આપેલા છે. એના નીચે એક નવો ઓપ્શન આપેલો છે મિત્રો ટ્રાન્સફોર્મ. ટ્રાન્સફોર્મ એટલે શું? તો તમારે એને આ રીતનું કોઈ ટ્રાન્સફોર્મ કરવું હોય, કર્વ આપવું હોય, રેક્ટેંગલ આપવું હોય, લંબચોરસ, કોઈ ફર્સ્ટ લેટર એકદમ મોટું રાખવું હોય, તો અહીંયા તમને ઘણા બધા સ્ટાઇલના ટ્રાન્સફોર્મના ટેક્સ્ટ આપેલા છે. આ રીતે તમે કર્વ ટાઈપમાં પણ ટાઇટલ આપી શકો, જેનાથી તમારું ડોક્યુમેન્ટ સારું દેખાય, વ્યવસ્થિત લાગશે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો વર્ડ આર્ટના ફોર્મેટ મેનુની અંદર. એની અંદર જ હજુ બીજો ઓપ્શન તમને આપેલો છે ટેક્સ્ટની ડાયરેક્શન. ટેક્સ્ટની ડાયરેક્શન કઈ બાજુ રાખવી, જે રીતે આપણે અહીંયા હોરિઝોન્ટલ, હું અહીંયાથી રોટેટ અપ કરી દઉં તો આ ટાઈપનો આવી જશે. આવી ગયું મિત્રો. હજુ પાછા એની અંદર જતા રહીએ રોટેટ 270 270 ડિગ્રી, તો આ બાજુ આવી જશે ફરીથી. અને નોર્મલ કરી દેવું હોય તો હોરિઝોન્ટલ જ કરશું એટલે પાછું હતું એમના એમ નોર્મલ થઈ જશે મિત્રો. હજુ આપણે અલાઇન ટેક્સ્ટ આપી. અલાઇન ટેક્સ્ટ એટલે શું? તો ટેક્સ્ટ શેપના જે ટેક્સ્ટ લીધું હતું એ શેપને હું મોટો કરી દઉં ને અહીંયાથી અલાઇન ટેક્સ્ટ. તો હાલ કઈ બાજુ હોય ટેક્સ્ટ? ટોપ સાઈડ. હું મિડલ કરી દઉં તો મિડલમાં આવશે. એના સિવાય બોટમમાં કરી દઉં તો બોટમમાં આવશે. આવી જશે મિત્રો. તો ખ્યાલ આવી ગયો ટેક્સ્ટનું અલાઇનમેન્ટ ટોપ, મિડલ એન્ડ બોટમ. ટેક્સ્ટ બોક્સની અંદરના 3 અલાઇનમેન્ટ આપણને આપેલા છે. તો મિત્રો આના સિવાય હવે આપણે આગળ જોવાના છીએ ઇન્સર્ટ મેનુની અંદર ડ્રોપ કેપ ઓપ્શન. મિત્રો વિડીયોને સ્કીપ કરીને જોશો નહીં, શાંતિથી ધ્યાનથી પોઝ કરીને જુઓ. ના ખબર પડે તો ફરીથી રિપીટ કરો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે મિત્રો, ચલો આપણે આવી ગયા ડ્રોપ કેપ. ડ્રોપ કેપનું કામ શું મિત્રો? તો ડ્રોપ કેપનું કામ શું છે? તો આપણે ન્યૂઝપેપર કોઈએ વાંચ્યું હશે અથવા તો ઇંગ્લિશની બુક પણ જોઈ હશે. એની અંદર તમને જોવા મળ્યું છે કે કોઈ પણ એક ફકરો હોય, તો ફકરાની અંદર તમારો જે ફર્સ્ટ લેટર હોય, ફકરાનો જે પહેલો લેટર હોય, ન્યૂઝપેપરમાં પણ આવતું હોય છે અને ઇંગ્લિશની બુકમાં પણ આવે છે. તો ફકરાનો જે ફર્સ્ટ લેટર હોય, પહેલો લેટર, અહીંયા જેમ કે આ ફકરાની અંદર ફર્સ્ટ લેટર ટી છે, એ મોટો રાખવો છે 2-3 લાઈન સુધીનો. તો એના માટે શું કરવું? તો આપણે ફકરાના ઉપર, જે ફકરાનો ફર્સ્ટ લેટર પહેલો અક્ષર મોટો રાખવાનો હોય એ ફકરા ઉપર ક્લિક કરીશું. ઇન્સર્ટ મેનુમાં જઈશું. એના નીચે તમને વર્ડ આર્ટનો ઓપ્શન આપેલો છે. વર્ડ આર્ટની બાજુમાં ડ્રોપ કેપનો ઓપ્શન આપેલો છે. એમાં જઈને આપણે 2 ઓપ્શન આપેલા છે, એક ડ્રોપ્ડ અને એક ઇન માર્જિન. જો આપણું ગુજરાતી ન્યૂઝપેપર હોય તો એમાં ડ્રોપ્ડ ઓપ્શન હોય, મતલબ કે જે ફર્સ્ટ લેટર હોય એના નીચે ફકરો હોય, મતલબ લખાણ હોય. અને ઇંગ્લિશની કોઈ બુક હોય તો એની અંદર ઇન માર્જિનનો ઓપ્શન આવતો હોય છે. તો આમાંથી આપણે જે ઓપ્શન રાખવો હોય, ડ્રોપ્ડ રાખવો હોય કાં તો ઇન માર્જિન રાખવો હોય, જે ઓપ્શન રાખવો હોય એના ઉપર ક્લિક કરીશું એટલે એ આવી જશે. હવે તમને એમ થતું હોય કે જે 3 લીટીનો આવે, મારે 4 લીટી, 5 લીટી, મારી મરજી મુજબ હું જેટલી લીટીનો અક્ષર મોટો રાખવો હોય એવડો રાખી શકું. એના સિવાય બીજું કે આ જે લેટર છે, અક્ષર છે ટી આપેલો છે, એ અને લાઈન વચ્ચે કેટલી જગ્યા છોડવી, એ જગ્યા પણ હું મારી રીતે ડિસ્ટન્સ વધારી ઘટાડી શકું. જેમ કે આપણે ડ્રોપ કેપમાં જતા રહીએ, એની અંદર ડ્રોપ કેપ ઓપ્શનમાં જઈશું. એની અંદરમાં 3 લાઈનની જગ્યાએ 4 લાઈન કરી દેવી હોય, 5 લાઈન કરવી હોય તો હું સિલેક્ટ કરીને ઓકે કરી દઉં તો 5 લાઈન આવી ગઈ. 1 2 3 4 અને 5. હજુ આપણે એની અંદર જોવું હોય તો ડ્રોપ કેપ ઓપ્શનમાં જઈએ. અહીંયા ડિસ્ટન્સ ફ્રોમ ટેક્સ્ટની અંદર હું ડિસ્ટન્સ વધારી દઉં. અહીંયા હું 1 સેન્ટીમીટર ડિસ્ટન્સ કરી દઉં તો 1 સેન્ટીમીટરની જગ્યા છૂટી જશે. પાછું તમને એમ થાય કે આ લેટર આપણે લાવી દીધો ને હવે તો પાછું હતું એમના એમ નોર્મલ કરવું હોય તો કઈ રીતે કરવાનું? તો જે ઓપ્શનથી મિત્રો જે વસ્તુ થાય છે એના જ ઓપ્શનમાં તમને એક નોન ઓપ્શન આપેલો છે, એના ઉપર ક્લિક કરો એટલે હતું એમના એમ નોર્મલ થઈ જશે મિત્રો. તો
તો ખ્યાલ આવી ગયો મિત્રો ડ્રોપ કેપ ઓપ્શન. ડ્રોપ કેપ ઓપ્શન નું કામ શું? તો ફકરાનો ફર્સ્ટ લેટર મોટો રાખવા માટે. બીજું આપણે જોવાના છે મિત્રો સિગ્નેચર લાઈન. સિગ્નેચર લાઈન નું કામ શું? તો સિગ્નેચર લાઈન નું કામ છે સિગ્નેચર એડ કરવાની. જેમ કે તમે કોઈ ડોક્યુમેન્ટ જોયું હશે અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો એમાં નીચે જે તે વ્યક્તિના જે તે હોદ્દો ધરાવતી વ્યક્તિના સિગ્નેચરનું ફોર્મેટ એડ કરેલું હોય છે. જેમ કે મારે અહીંયા સિગ્નેચર લાઈન જોવે છે તો હું શું કરું? સિગ્નેચર લાઈન ની અંદર જઈશ. પહેલો જ ઓપ્શન આપેલો છે માઇક્રોસોફ્ટ ઓફિસ સિગ્નેચર. એની અંદર ગયા પછી જેની સિગ્નેચર કરવાની હોય અહીંયા સિગ્નેચર સેટઅપ નો એક ડાયલોગ બોક્સ ખુલી જશે. એની અંદર જેની સિગ્નેચર કરવાની હોય એનું નામ. આપણે ઉદાહરણ તરીકે સમજી લઈએ કે મારે મારી સિગ્નેચર લાઈન એડ કરવાની છે અથવા તો મારા ટીચરની સિગ્નેચર લાઈન એડ કરવાની છે, પ્રિન્સિપલની કરવાની છે, તલાટીની કરવાની છે, મામલતદારની કરવાની, જેની પણ સિગ્નેચર લાઈન એડ કરવાની હોય એનું અહીંયા નામ આવે. જેમ કે હું મારી સિગ્નેચર લાઈન એડ કરી દઉં કે મિસ્ટર સુરતસિંહ લખી દીધો મિત્રો. હવે મારી પોસ્ટ શું? હું કઈ પોસ્ટ ઉપર છું હાલ? એઝ અ સ્ટુડન્ટ છું, ટીચર છું, શું? તો મારી પોસ્ટનું નામ. બરોબર, તો અહીંયા હું લખી દઉં એઝ અ ટીચર લખી દીધું. ટીચર લખ્યા પછી જો ઈમેલ આઈડી હોય તો લખવાની, ના હોય તો કમ્પલસરી નહીં, મતલબ ફરજિયાત લખવું પડે નહીં. અહીંયા આપણે ઓકે કરી દઈશું એટલે સિગ્નેચર નું એક ફોર્મેટ આવી જશે. હવે સિગ્નેચર નું ફોર્મેટ આવી જાય એટલે આ સિગ્નેચર નું અહીંયા ઉપર એક પિક્ચર નું ફોર્મેટ મેનુ ખુલી જશે. હવે એને શું કરીશું મિત્રો? તો સિગ્નેચર ના ફોર્મેટ મેનુમાં જઈશું. જતા રહ્યા ફોર્મેટ મેનુમાં. એને સૌથી પહેલા તો પોઝિશન આપીને આ જગ્યા ઉપર સેટ કરી દઈશું. બરાબર, તો હું અહીંયા પિક્ચર ફોર્મેટ મેનુ પોઝિશન અને અહીંયા પોઝિશન આપી દીધી અને અહીંયા નીચે મેં સેટ કરી દીધું. હવે શું કરવું છે મિત્રો? અહીંયા મારે સિગ્નેચર લાવવી હોય તો સિગ્નેચર લાવવા માટે શું કરવું? તો સિગ્નેચર લાવવા માટે આપણને અહીંયા એક ઓપ્શન આપેલો ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ થી પણ લાવી શકીએ અથવા તો આપણા જોડે પેપરમાં આપણે બ્લેન્ક પેપર ઉપર સિગ્નેચર કરીને એને ફોટો ક્લિક કરીને ક્રોપ કરીને આપણા કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ કરીશું. ડાઉનલોડ કર્યા પછી આપણે શું કરીશું? તો ડાઉનલોડ કરીએ એટલે આપણે એને પિક્ચર્સમાં જઈને ઇન્સર્ટ કરાવી શકીએ. પણ જો મારે શું કરવું હોય તો એમાં જઈને ઇન્સર્ટ ના કરાવવું હોય તો આપણે શું કરીશું? તો અહીંયાથી ઓબ્જેક્ટમાં જઈશું. ઓબ્જેક્ટમાં ગયા પછી અહીંયાથી તમને ઘણા બધા ઓપ્શન આપેલા છે. ઓબ્જેક્ટનું કામ શું? તો ઓબ્જેક્ટની અંદર માઇક્રોસોફ્ટ એક્સેલ, વર્ડ, પાવર પોઈન્ટ, પીડીએફ રીડર, પેઇન્ટ, મતલબ કે જે પ્રોગ્રામ આપણો ચાલુ હોય એ જ પ્રોગ્રામ અથવા એના સિવાયના બીજા ઘણા બધા પ્રોગ્રામ હું આની અંદર રન કરાવી શકું, ખોલી શકું. મતલબ કે પ્રોગ્રામની અંદર પણ બીજો પ્રોગ્રામ ચાલુ રાખવો હોય તો આપણે કઈ રીતે ચાલુ રાખી શકીએ. બરોબર. હવે મિત્રો આપણે આની અંદર જોઈએ કે મારે સિગ્નેચર લાઈન લાવવી હોય તો સિગ્નેચર લાઈન કઈ રીતે લાવી શકીએ. તો એના માટે આપણે જોઈશું ઓબ્જેક્ટમાં જઈશું. ઓબ્જેક્ટમાં ગયા પછી આપણે શું કરીશું? અહીંયાથી પેઇન્ટ બ્રશ પિક્ચર ઓપ્શન સિલેક્ટ કરીશું. પેઇન્ટ બ્રશ ઓપ્શન પિક્ચર સિલેક્ટ કર્યા પછી હું ઓકે કરીશ એટલે પેઇન્ટનો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. પેઇન્ટના પ્રોગ્રામ ચાલુ થયા પછી આપણે શું કરીશું? તો હું અહીંયા એને ફૂલ સ્ક્રીન કરી દઉં. આ જે સ્ક્રીન બતાવે છે પેઇન્ટના પ્રોગ્રામની એની સ્ક્રીનને હું ઝૂમિંગ ઓછું કરીને અથવા તો નાનું કરી દઉં. ચલો, તો અહીંયાથી આપણે એને નાનું કરી દઈએ. નાનું કર્યા પછી આ રીતે નાનું કરી દઈશું. કેમ કે સિગ્નેચર ફૂલ સાઈઝમાં આવે નહીં. જો એવું થાય તો આપણે ક્રોપ પણ કરી શકીએ છીએ. ચલો, તો હું અહીંયાથી એક બ્રશ લઈ લઉં અથવા પેન્સિલ લઈ લઉં, જે લેવું હોય તમે લઈ શકો છો. હું બ્રશ લઈ લીધો. અહીંયાથી જે સિગ્નેચર એડ કરવાની હોય એનો કલર એડ કરી દઈશું. અહીંયા હું મારી સિગ્નેચર લાઈન એડ કરી. જો આ ટાઈપે આવે તો હું શું કરી હજુ ચેન્જ કરી દઈશ. undo, change, signature line, color. ઓકે, ચલો અહીંયાથી એની સાઈઝ વધારી દઈએ, પિક્સલ. ઓકે, આ ટાઈપની મેં સિગ્નેચર એડ કરી દીધી. જો હજુ બહાર જતી હોય તો આપણે આ રીતે પહેલાથી જ નાનું કરી દઈશું. નાનું કર્યા પછી આપણે શું કરીશું? આને ક્લોઝ કરી દઈશું. ક્લોઝ કરશું એટલે સિગ્નેચર લાઈન આપણી પેલા વર્ડ ફાઇલની અંદર આવી જશે. તો વર્ડ ફાઇલની અંદર આવી જાય પછી આપણે શું કરીશું?
તો એને આપણે અહીંયાથી નાની કરી દઈશું. નાની કરી દીધી. હજુ નાની કરશું. સિગ્નેચર લાઈન ફરીથી નાની કરી દઈએ. બહુ મોટી સાઈઝમાં આવે તો આપણે શું કરીશું? નાની કરશું. ચલો આવી ગયું, નાનું થઈ ગયું. હજુ નાનું કરીશું જેનાથી આપણે એની અંદર સેટ કરી શકીએ. અને સિગ્નેચર લાઈન લીધા પછી આપણે શું કરીશું? પિક્ચરના ફોર્મેટ મેનુમાં જઈશું, પોઝિશનમાં જઈશું. અહીંયાથી કોઈ પણ એક પોઝિશન આપી દઈશું. પોઝિશન આપ્યા પછી હવે આને હું અહીંયા સિગ્નેચર લાઈન ઉપર લાવી દઉં અને સેટ કરી દઈશું. તો ખ્યાલ આવી ગયો મિત્રો. ઇન્સર્ટ મેનુની અંદર ઓબ્જેક્ટ થી આપણે શું લાયા? સિગ્નેચર લાઈન લાવી દીધી. એની બાજુમાં તમને ઓપ્શન આપેલો છે ડેટ એન્ડ ટાઈમ. ડેટ એન્ડ ટાઈમ ની અંદર શું થાય? તો ડેટ એન્ડ ટાઈમ નું ફોર્મેટ આપેલું હોય તો હું શું કરું? ડેટ એન્ડ ટાઈમમાં જો અહીંયા ટાઈપ્સ ઓફ ડેટ એન્ડ ટાઈમ ના ફોર્મેટ આપેલા છે. આમાંથી આપણે શું કરીશું? કોઈ પણ એક ડેટ એન્ડ ટાઈમ નું ફોર્મેટ સિલેક્ટ કરીશું અને ઓકે કરીશું એટલે ડેટ એન્ડ ટાઈમ આવી જશે. ઓકે મિત્રો. તો મિત્રો યુટ્યુબ ના વિડીયો આપણે સ્કીપ કર્યા વગર જોજો, શાંતિથી ધ્યાનથી જોજો, નહીં તો ખ્યાલ આવશે નહીં. ફટાફટ જોશો સ્કીપ કરીને તો પછી એમ થશે કે મને ખબર ના પડી. પછી ક્યાંથી ખબર પડે? તો મિત્રો ચલો આપણે આવી ગઈએ લાસ્ટ ઓપ્શન સિમ્બોલ. સિમ્બોલ ની અંદર આપેલું છે આપણને ઇક્વેશન. ઇક્વેશન નું કામ શું? ઇક્વેશન એટલે ગણિતના કોઈ સૂત્રો આપણે બનાવવા હોય તો ઇક્વેશન ઓપ્શનમાં જઈને આપણે કોઈ પણ એક સૂત્ર બનાવી શકીએ. બરાબર. હવે આમાંથી બાય ડિફોલ્ટ સૂત્રો તો આપેલા જ છે. આમાંથી જે સૂત્રની મારે જરૂર હોય એને હું સિલેક્ટ કરીને એડિટ કરી શકું. કે વર્ગની જગ્યાએ ઘન, 5 ઘાત, 2 ઘાત, સી ની જગ્યાએ ડી, ઈ ગમે તે લેટર આપણે ચેન્જ કરી શકીએ. પણ ધારો કે આપણે પહેલી જ વાર નવેસરથી કોઈ સૂત્ર બનાવવું હોય તો કઈ રીતે બનાવવું? તો ઇક્વેશન ની અંદર જઈશું. અહીંયા ઇન્સર્ટ ન્યૂ ઇક્વેશન ઓપ્શન આપેલો છે. ઇન્સર્ટ ન્યૂ ઇક્વેશનમાં જશો એટલે અહીંયા તમને ઇક્વેશન નું એક ફોર્મેટિંગ મેનુ ખુલી જશે. એ મેનુની અંદર તમારે જે પણ સિમ્બોલની જરૂર હોય અહીંયા તમને ટાઈપ ઓફ સિમ્બોલ આપેલા છે અને ફ્રેક્શન આપેલું છે. જેમ કે મારે x upon y આ સ્ટાઇલમાં જુઓ તો હું અહીંયાથી એ સ્ટાઇલના પસંદ કરી લઉં. અહીંયા જે ડોટેડ લાઈન તમને બતાવે છે એમાં હું કોઈ પણ લેટરના આ રીતે ક્લિક કરીને ઇન્સર્ટ કરાવી દઈશ. કરાવી દીધો. હવે મારે ધારો કે ગુણાકાર જોવો તો ગુણાકાર લાવી દીધા. અહીંયા મારે આ રીતે જોવો તો હું એ ઓપ્શન પણ પસંદ કરું. રેડિયલ જોવો, અંડરસ્કોર જોવો, બરાબર, લાર્જ ઓપરેશન માટેના જોવો, બ્રેકેટ જોવો, ફંક્શન જોવો, સાઇન થીટા કોસ થીટા વાળા ઓપ્શન જોવો, એક્શન જોવો, લિમિટ જોવો, ઓપરેટર જોવો, મેટ્રિક્સ જોવો. તો અહીંયા આપણને ઘણા બધા ઓપ્શન આપેલા છે જેનાથી આપણે મેથ્સના સૂત્રો આસાનીથી બનાવી શકીએ. બસ એના ઓપ્શનને સિલેક્ટ કરો અને ક્લિક કરો એટલે સૂત્ર આપણું રેડી થઈ જાય. ઓકે મિત્રો. તો સિમ્બોલની અંદર આશા રાખું છું જો ખ્યાલ આવી જ ગયો હશે. જો ના ખ્યાલ આવે તો તમે મને કમેન્ટ પણ કરી શકો છો કે શું થયું આની અંદર. ઓકે. એના પછી આપણને ઓપ્શન આપેલો છે સિમ્બોલ. સિમ્બોલ ઓપ્શનની જરૂર ક્યારે પડે? તો સિમ્બોલ ઓપ્શનની જરૂર ત્યારે પડે મિત્રો કે જ્યારે આપણે કોઈ પણ એક સિમ્બોલ આપણે ટાઈપ કરવાનો થયો અને એ સિમ્બોલ આપણે કીબોર્ડમાંથી સરળતાથી ટાઈપ ના કરી શકીએ. કીબોર્ડમાં એ સિમ્બોલ આપેલો જ નથી તો આપણે કઈ રીતે સિમ્બોલને લાવીશું? તો એના માટે આપણે ઇન્સર્ટ મેનુની અંદર મોર સિમ્બોલમાં જઈશું. મોર સિમ્બોલમાં જશો એટલે તમને ટાઈપ ઓફ સિમ્બોલ આપેલા હોય છે. અહીંયા તમને એક ઓપ્શન આપેલો છે ફોન્ટ. ફોન્ટની અંદર ફોન્ટ લાઇબ્રેરી આપેલી છે. અહીંયા તમે સ્ક્રોલ અપ કે સ્ક્રોલ ડાઉન કરશો એટલે બીજા બધા જ પ્રકારના સિમ્બોલ જોવા મળશે. તો આની અંદરથી આપણે શું કરીશું? તો જે તે સિમ્બોલની મારે જરૂર હોય એ સિમ્બોલને આપણે શું કરીશું? પસંદ કરીશું અને ક્લિક કરીશું. જેમ કે આમાંથી હું કોઈ પણ એક સિમ્બોલ લઈ લઉં. જેમ કે મારે આ ટાઈપની જરૂર પડી અથવા તો આની જરૂર પડી અથવા તો આની જરૂર પડી, ઇન્ફિનિટિવની જરૂર પડી તો હું આમાંથી એને સિલેક્ટ કરું. પાઈની જરૂર પડી તો પાઈને સિલેક્ટ કરું, ઇન્સર્ટ કરું એટલે એની અંદર ઇન્સર્ટ થઈ જશે મિત્રો. તો સિમ્બોલનું કામ શું છે મિત્રો? તો સિમ્બોલનું કામ એટલું જ છે કે આપણે કીબોર્ડમાંથી કોઈ પણ સિમ્બોલ ટાઈપ ના કરી શકીએ તો આપણે સિમ્બોલના ઓપ્શનમાં જઈને આસાનીથી જે તે સિમ્બોલને શું કરી શકીએ? ઇન્સર્ટ કરાવી શકીએ. જેમ કે મારે ઓમેગાની જરૂર પડી તો સિલેક્ટ કરીને ઇન્સર્ટ કરીએ એટલે ઇન્સર્ટ થઈ જશે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો ઇન્સર્ટ મેનુની અંદર. બરોબર મિત્રો. આશા રાખું છું કે તમને મારા કન્ટેન્ટ ગમ્યો હશે અને જો કન્ટેન્ટ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા તમારા મિત્રો સાથે અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલને શેર પણ કરતા રહો જેથી તમે પણ શીખો અને તમારા મિત્રો પણ શીખશે કંઈક નવું. ઓકે મિત્રો.
તો થેન્ક યુ, ધન્યવાદ.